રક્ષાબંધન પૂર્વે મીઠાઈની દુકાનો ઉપર ખરીદી માટે ભારે ભીડ જોવા મળી અને બહેનોએ ભાઈઓ માટે મનગમતી મીઠાઈઓની ખરીદી કરી. સુરતમાં રક્ષાબંધન નિમિત્તે હાલ તાજી મીઠાઈ ખાવાનો ક્રેઝ લોકોમાં ખૂબ જ વધ્યો છે. તાજા દૂધમાંથી બનેલા પેંડા, બરફી, મિલ્ક સ્વીટ્સ, ફેન્સી વેરાયટી, કાજુ કતરી, ડ્રાયફ્રૂટ સ્વીટ સહિતની મીઠાઈની માંગ હાલ માર્કેટમાં ખૂબ જ જોવા મળી રહી છે. રક્ષાબંધન એટલે ભાઈ બહેનના બંધનનો પવિત્ર તહેવાર. રક્ષાબંધનને આડે હવે ગણતરીનો દિવસ બાકી છે ત્યારે સુરત શહેરના વિવિધ બજારોમાં ખરીદી માટે ભારે ભીડ જોવા મળી રહી છે. શહેરના બજારોમાં તહેવાર જેવો માહોલ જોવા મળી રહ્યો છે. રક્ષાબંધનના તહેવારને લઈ બહેનો પોતાના વહાલ સોયા ભાઈને રાખડી બાંધવા માટે રાખડીની ખરીદી માટે પહોંચી જાય છે. તો રાખડી બાંધ્યા બાદ ભાઈને મીઠાઈ ખવડાવવાની હોય છે, જેને લઈને પણ સુરત શહેરના વિવિધ મીઠાઈ સ્ટોલ પર ભારે કતારો જોવા મળી રહી છે. ત્યારે સુરતના પ્રખ્યાત મક્ખનભોગ મીઠાઈ સ્ટોલ પર ખૂબ મોટી સંખ્યામાં મીઠાઈ ખરીદવા માટે લોકો ઉમટી પડ્યા હતા. ત્યારે આ અંગે દુકાનના માલિક પિન્ટુભાઈએ જણાવ્યું હતું કે રક્ષાબંધનના તહેવાર પૂર્વે અગાઉથી મીઠાઈઓ બનાવવાની તૈયારી શરૂ કરી દેતા હોય છે, કારણ કે આટલા બધા ખરીદદારો આવતા હોય છે અને તે સમયે મીઠાઈઓ બનાવવી અશક્ય હોય છે. અને અમે પ્રયત્ન કરીએ છીએ કે ગ્રાહકને સારામાં સારી મીઠાઈ મળે અને ભીડ ન થાય તે પ્રકારની વ્યવસ્થા પણ કરી રહ્યા છે. ત્યારે વસ્તુની ગુણવત્તા તમામ યોગ્ય રીતે આપી રહ્યા છે. તો અમારે ત્યાં જૂના અને નવા ગ્રાહકો આવે છે અને દર વર્ષે અહીં આવતા હોય છે અને મીઠાઈ ખરીદતા હોય છે. ત્યારે સુરત શહેરમાં મક્ખનભોગની ઘણી બધી બ્રાન્ચો છે, જેમાં હમણાં જ વરાછામાં એક નવી બ્રાન્ચનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. સાથે દુકાન માલિક પિન્ટુભાઈએ વધુમાં સુરતવાસીઓને रक्षाबंधन की शुभकामनाओं पाठवी હતી. जी सर, आपका नाम? पिंटू भाई, माखन भोग, सूरत। अच्छा सर, अभी राखी का त्यौहार आ रहा है, राखी के 2 दिन ही बाकी है, तो यहाँ पे शॉपिंग के लिए कैसा माहौल लग रहा है आपको और क्या नए गिफ्ट यहाँ पर आए हैं, क्या स्कीम है, किस टाइप की मिठाइयाँ आ रही है? रक्षाबंधन का त्यौहार एक राष्ट्रीय त्यौहार है जो सभी पूरे भारतवर्ष में हर कोने कोने में मनाया जाता है। बाकी त्यौहार अलग अलग जातियों में और समाज में मनाया जाता है, लेकिन एक रक्षाबंधन का त्यौहार है, सभी वर्ग के लोग मनाते हैं और सभी लोग बड़े उत्साह के साथ मनाते हैं। रही बात, इस बार काफ़ी हम लोगों ने हैम्पर की व्यवस्था करी है। मिठाई तो माखन भोग की प्रसिद्ध है ही, ड्राईफ्रूट की मिठाइयाँ हैं, पेंडा हैं, लड्डू हैं, ये सभी अपने अपनी बहनें अपने अपने भाई को रक्षाबंधन के लिए लेके जाते हैं। अच्छा, पिछले साल की कंपैरिजन में इस साल क्या लग रहा है, कस्टमर की खरीदी में क्या लग रहा है? खरीदी में थोड़ा अंतर दिख रहा है, बाकी आखिरी तक पूरा कवर हो जाएगा। सबों में बड़ा उत्साह है, तो अभी टाइम भी है रक्षाबंधन के लिए, तो ये त्यौहार तो एक दिन का ही रहता है और काफ़ी उत्साह के साथ में होगा। सुरतियों को क्या मैसेज दोगे आप राखी के लिए? सर्वप्रथम तो आपके चैनल के माध्यम से आपको भी धन्यवाद कि हर त्यौहार का आप लोग पूरा कवर करते हैं। सभी त्यौहार का जो भी रहता है अपना शहर का, और सूरत वासियों को भी कि आप आइए, अपनी मनपसंद मिठाइयाँ और हैम्पर माखन भोग से लेके जाकर एक उत्साह के साथ में मनाइएगा। आपकी कितनी ब्रांच है सूरत में? हमारी सूरत में 11 ब्रांचें हैं। अभी 12वीं ब्रांच हम लोगों ने कल ही स्टार्ट करी है वराछा में। आप उधर भी जाइएगा, विजिट मारिएगा और सभी दुकानों पे आपको सिमिलर टेस्टी मिलेगा। सभी हैम्पर वगैरह सब सिमिलर ही मिलेंगे आपको, लगेगा नहीं कि माखन वो कोई अलग अलग है, सब जगह आपको एक सा ही टेस्ट मिलेगा। ત્યારે આ વખતે રક્ષાબંધન પર્વ નિમિત્તે મક્ખનભોગ સ્ટોલ પર અવનવી વેરાયટીની મીઠાઈઓ ઉપલબ્ધ છે. લોકોમાં ઘણો ઉત્સાહ અને ઉમંગ પણ જોવા મળી રહ્યો છે. આ અંગે મીઠાઈ ખરીદવા આવેલ ડોક્ટર મૈત્રીએ જણાવ્યું હતું કે અહીંની મીઠાઈ ખૂબ સારી હોય છે. મક્ખનભોગ મીઠાઈની દુકાન પર રક્ષાબંધન નિમિત્તે ખરીદી કરવા માટે અહીં આવ્યા છીએ અને વર્ષોથી અહીં આવીએ છીએ અને મીઠાઈ ખરીદી કરતા હોઈએ છીએ. જી, તમારું નામ? મારું નામ ડૉક્ટર મૈત્રી છે. છેલ્લા 15 વર્ષથી નિર્મલ હોસ્પિટલમાં જોબ કરું છું એઝ એ એડમિટ. આજે તમે કઈ જગ્યા પર? આજે હું અત્યારે મક્ખનભોગમાં આવી છું. આમ તો મક્ખનભોગમાં છેલ્લા મારા ધારણા પ્રમાણે 8 થી 10 વર્ષથી શોપિંગ કરું છું અને વાર તહેવારે તો સ્પેશિયલ અહીં જ આવું છું, કારણ કે કાજુની બધી વેરાયટી, માવાની વેરાયટી અને અનેક બીજી ઘણી બધી વેરાયટીઝ છે.
આ વર્ષે અત્યારે હાલ તો રક્ષાબંધનનો તહેવાર છે એટલે ખાસ બાળકોને ગમે એ રીતના ગિફ્ટ હેમ્પર અને પ્લસ ચોકલેટની ને જે બધી વેરાયટીઝ છે એટલે હું આજે આ ચોકલેટ વેરાયટીઝ મારા બચ્ચાઓ માટે લાવી શું કહેશો રક્ષાબંધન વિશે શું કહેશો આ વખતે રક્ષાબંધન આવી છે તેના માટે? રક્ષાબંધન તો ભાઈ અને બહેનનો તહેવાર હોય જ છે અને એ એટલો પવિત્ર તહેવાર છે કે કોઈ પણ બેન હોય નાની મોટી કંઈક વસ્તુ અને સ્પેશિયલી મીઠાઈ તો લેતી જ હોય એટલે મીઠાઈ માટે દરેક દુકાનો તો હોય જ છે પણ મક્ખનભોગમાં ખાસ તો એની ક્વોલિટી એ લોકો મેન્ટેન કરે છે વર્ષોથી એટલે મક્ખનભોગમાં હું આવવાનું પ્રિફર વધારે કરું છું.